બહુ તડકો તો જય દ્વારકાધીશ મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મિત્રો, મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો. તો આજે છે સોમવાર ને અત્યારે હું બેઠો છું ધાબે. હજી હમણાં જ મારા ક્લાસેથી આવ્યો અને આવીને સીધો અહીંયા ધાબે વી આવ્યો જોવા. કારણ કે હમણાં હું ક્લાસેથી આવતો હતો ને તો રસ્તે આમ વરસાદ જેવું એવું માહોલ થયું ને, મને તેવું લાગ્યું હમણાં વરસાદ આમ બાકા ઝીક બોલાવી દે, પણ વરસાદ તો કંઈ આવ્યો નહીં. અત્યારે ધાબે આવ્યો જો પાછો ઝીણો ઝીણો તડકો આવી ગયો. તો આવું છે બધું. ને કાલે તો હતું અમારે સ્નેહ મિલન, તો ત્યાં ગયા હતા, ત્યાં થોડુંક શૂટ કર્યું. તો એનો વ્લોગ હા મિત્રો આજ આવી જાય, એવો જોઈ નાખજો બધા. તો અત્યારે ધાબે બેઠો છું. આ જો આ બધો ભંગાર ને આ અમારું ધાબુ છે. આ વ્હાઈટ કલર હમણાં કર્યો હતો પપ્પાએ બધા. આ ઉનાળાના કારણે આ બધું તપે ને એટલે વ્હાઈટ કલર કરી નાખો. તો હું તો હતો નહીં, હું તો અમદાવાદ હતો, તો કર્યું હશે એને. આપણે થોડુંક થઈ નીચે. આ જો આ છે પાણી પીવાનું, પણ અહીંયા ઉપયોગ આ ઉતારવા માટે છે. હા ધાબેથી આવો કંઈક વ્યૂ આવે અમારે. અને પેલી સાઈડ જઈ આ જો આ રીતનો વ્યૂ આવે ને નીચે અહીંથી પેડા હોય તો અહીંથી પેડા હોય તે વધે નહીં. શાકભાજી મસાલો હા જો બાયુના મુરબા હુકાય છે. અહીંથી નજર નાખી તો આવું કંઈક છે. શાકભાજી વાળો એવો લાગે દેખાણો. ત્યારે તો ગરમી એટલી થાય છે ને, તો હવે થોડીક વાર મેં કીધું ધાબે ફરું. સીધું વાતાવરણ ફરી ગયું. હમણાં હું આવતો ને ત્યારે એકદમ વરસાદનું એમ લાગતું, હમણાં વરસાદ તો આમ ધોમ વરસાદ આવશે એવું બધું. હા જો પવન એવો થોડો થોડો, કપડાં ઉડવા માંડે. તો હવે નીચે જઈ હું રે વીરુ, ઠંડાનું ઠંડુ રે. એ તો ભૂરાભાઈ એ તેલ તો ઠરી નહીં ગયું, અહીંયા હતું તો ઠરી ગયું. પણ આ મોટા તપેલામાં ખોલવું તો આ બધો બોળો હમાઈ જાય. નાની તપેલી હલાવવાની લાઈનમાં આવે ને લવિંગ ફરવા દેવો પડે, નકર તો છે ને આ બોળો છે ને ઓળો થઈ જાય, બળી જાય એવું છે. બહુ ગરમ છે. તજ નાખે, તીખા નાખે, હિંગ નાખે. એ તજ તજ કોને કહેવાય બતાવો તો મને. હજી અમુક ના નામ નથી. ઈ તજ ફરવા દેવું પડે, નકર એ બધું બળી જાય. તજ હા રાઈનો બળી જાય ને, રાઈનો આમાં મિક્સ કરી દીધો. રાઈનો આસો હોય બોળો, મેથીનો ઝાડ. અત્યારે તેલ ઠરે છે, નગર પછી આ બધું બળી રહે. ઓ નાથું, અમારે નાથુભાઈ હરખમાં છે. હા, પહેલો નંબર આવ્યો કા.
ઇનામ આવે એટલે હરખ થાય ને. હા છોકરાઓને ઈનામાં એટલે હરખ થાય ને. ઇનામ આવ્યું એટલે પોરે એમ થાય ને કે હું હજી થોડુંક ભણું ને વાંચું એટલે પોરે ઇનામ મળે એમ. એટલે ઈ બાને છોકરાને આવડે બધું. હું નાનો હતો ત્યારે મને એકવાર ઈનામ નથી મળ્યું. કા મને મળ્યું કઈ 11માં મળ્યું તો આ ઈ એકવાર મળ્યું એમાં હું બાકી હું નાનો હતો ત્યારે કારણ કે હું અલગ રીતનો હોશિયાર હતો એમ. ના નવો મળ્યું છે એમ તો આ તો ખાલી મસ્તી કરું. કા મમ્મી થઈ ગયું હા જો આપણા સ્નેહમાં રહી જાય ને ગામના મળી હા જો અમારા ગામનું થાય ને અમારા પરિવારનું થાય. જેમ ગામમાંથી ન મેળવું એને પરિવારમાં જ મળે ને પરિવારમાં જ ન મેળવે એને ગામમાં જ. આ તો હવે છે ને આ તજ ના આ તીખા નહીં ખા. હવે છે ને આ રાઈનો ને મેથીનો બેનો મિક્સ છે તે નાખે. હા રાઈનો અમારો શર્ટ આ શર્ટ કાલ મેં પહેર્યો હતો અત્યારે તો વોશ થઈ ગયો છે. આશીષભાઈને બધા આવ્યા હતા તો વયા ગયા અમને. તો હાથનું તો અમારે બની ગયું છે બોળો. પછી એને કંઈક મિક્સ બીક્સ કરશે અને મિક્સ કરીને પછી થોડાક દિવસ એને કંઈક ગળની ખાટી કેરીનું છે જે થોડાક દિવસ તો થોડોક એનો સ્વાદ ઓલો કડવો આવે એટલે પછી ધીમે ધીમે ખાટું પડી જાય પછી ખાવાનું પછી તો મોત પડી જાય. તમે પણ ખાવા આવજો. કા મમ્મી મમ્મી તો બધું હરખું મૂકવા મીઠાયું પડે ને હવે સાત ટ્યુશન વાળા છોકરા આવશે. હા ઓ હમણાં ટ્યુશન વાળા છોકરા આવી જાય સો તો વાગવા આવ્યા 10 મિનિટ વાગશે. તો સારું ચાલો મિત્રો આજનો વ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી પાર્થ વાગમસી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.